જો આપણે આંબળી કહેવાય ને આને, આંબળા તો મોટા આવે, તો આનું આપણે બનાવવાનું છે મુખવાસ. તો જો અહીંયા આપણે સુધારવાનું ચાલુ કરી દીધું છે. અહીંયા આપણે જે લોહી ભર્યું છે. અને આ આંબળી આપણે ક્યાંની છે ખબર છે? આ છે આપણે ઘેર સંધવાળાની, વિપુલભાઈની છે અને વિજયભાઈની છે. તો વિડીયોમાં બધા બના રહેજો અમારો મુખવાસ કેવો બને છે. ચાલો હવે આપણે બાફા મૂકી દેવાના છે. તો આપણે જો ઢોકળાની બધી જે સારી હોય ને સારી માથે આવા વરાળમાં આપણે બાફા મૂકી દેવાના છે. પછી આપણે ઢાંકણું ઢાંકી દેવાનું છે. થઈ જશે તો આમાં આપણે કાઢી લેવાના છે. હવે આવી રીતના બધા સાળીમાં કાઢી લેવાના છે. તો જો આમાં આપણે પહેલાં નાખી દઈએ જંજીરા, આ છે આપણે હંસળ, નાખ્યું આપણે મીઠું, આપણે મિક્સ કરી નાખ્યું છે. અને ઘણા છે ને આમાં તીખા નાખે, ઘણા એમાં છે ને તીખા ને તીખાની ભૂકી નાખે, પછી અજમા અને જીરુંની ભૂકી નાખે. એટલે આપણે એવું કોઈ ખાતા નથી, એવું કોઈને ભાવતું નથી. એટલે આપણે સંસળ અને જંજીરા અને મીઠું આપણે મુખવાસ કરવાનો છે. તો વિડીયો બનાવી દીધો અમારો મુખવાસ કેવો બને છે. આપણે મિક્સ કરી નાખ્યું છે. તો જો અહીંયા આપણે બાફી અને જાળીમાં કાઢી દીધા બે વરાળે બાફીને. તો હાલો આપણે ભેળવી દેવાના છે. તો જો આપણો મુખવાસ થઈ ગયો છે મસ્તીનો કમ્પ્લેટ આંબળીનો, કેવો સરસ કડકડો બની ગયો છે. અને આમાં આપણે હંસળ અને મીઠું અને જંજીરા આપણે ભેળવી હતી. મીઠું તો ઓછું નાખ્યું, બાફામાં નાખ્યું હોય ને એટલે તો જો મસ્તીનો કડકડીયો સરસ મજાનો થઈ ગયો છે. અને બહુ મસ્તીનો બન્યો છે ખટુંબડો. આવી જાય બધા મુખવાસ ખાવા.